અમે ફાઇનલી નીકળી ગયા હતા ઉજ્જૈન માટે, ઘરેથી તૈયાર થઈને રેડી થઈ હવે મેરડીમાના મંદિરે તમે જોઈ શકો છો. એક્ટિવા એકદમ ફાસ્ટ દોડાવીને અમે પહોંચી ગયા હતા. રસ્તામાં હર હર મહાદેવ કરતાં કરતાં અમે ભાઈ મેરડીમાના મંદિરે પહોંચી ગયા હતા. કેમ કે એક બાજુ રેલવે આવી ગઈ હતી, ઉતાવળ હતી, પણ મા મેરડીના આશીર્વાદ લેવા જરૂરી હતા. એટલે મા મેરડીના મંદિરે પહોંચ્યા. મા મેરડીને કીધું કે હે મા મેરડી, અમે તારા ધામ ઉજ્જૈન આવી રહ્યા છીએ. માં તું હાજા તાજા બોલાવી લેજે માં. ફાઇનલી અમે આવી ગયા હતા રેલવે સ્ટેશન ભાઈ. હવે ફૂલ એક્સાઇટેડમેન્ટ ક્યારે રેલવે ઉપડન અમે અંદર બેસી જઈએ. ફટાફટ ગાંધીનગર પહોંચીને તો જવાનું ભાઈ આપણે ભૂલી ગયા. ઉજ્જૈન નીકળવાનું છે કાયદેસર ફટાફટ. એટલે ઉજ્જૈનની મોજ જલસાવાળી છે તો બધા જોઈ લો માર ભાઈ રેલવે, અને પછી અંદર જતા રહીએ રેલવે. અમારો મિત્ર કે પોણી પીવું એટલે ભાઈ પોણીની બોટલ લઈને આવતા રહ્યા ભાઈ અમે તો રેલવે સ્ટેશન. બસ હવે ફટાફટ રેલવે બેસવાની એક્સાઇટેડમેન્ટ. રેલવે ક્યારે ઉપડે એટલી જ રાહ જોઈને બેઠા છીએ ભાઈ. કાયદેસર ફટાફટ નીકળી જઈશું ઉજ્જૈન બાજુ ભાઈ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે, ખૂબ આનંદ રહેશે. બોલો, હજી બીજી પલટન બાકી છે. અમારી બધી બટાલિયન આગળ ઊભી રહીએ. વિસલ વાગી જાય ભાઈ ફાઇનલી. હવે બસ રેલવે ઉપર છે, ક્યારના બેઠા હતા પણ મજા નથી આવતી. અમારી બીજી બટાલિયન આગળ બેઠી છે. બસ હવે નીકળવાની તૈયારી મેં ફાઇનલી. તો બધા જ અમારા બ્લોગમાં બન્યા રહેજો આગળ સુધી, મજા આવશે તમને ખૂબ ખૂબ. ફાઇનલી અમારી રેલવે હવે ઉપડી ગઈ વિસલ વાગીને. બ્લોગમાં બન્યા રહેજો મારા ભાઈ, કેમ કે બહુ મજા આપવાની, બહુ આનંદ આપવાનો. આ અમારું વડનગરનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. નીકળી ગયા હતા ભાઈ અમે ગાંધીનગર જવા માટે વડનગરથી. ફાઇનલી અમે બધા અમારા મિત્રો અંગત નીકળી ગયા છીએ ભાઈ ઉજ્જૈન માટે. ફૂલ એક્સાઇટેડમેન્ટ છે. તો હવે જોતા જો આગળ આગળ બ્લોગમાં શું શું થાય મારા ભાઈ. બોલો ક્રિશભાઈ, શું કહેવા માગશો તમે ઉજ્જૈન વિશે? જય બોલે. જય બોલે. અમારા વડનગરની અલવિદા કહીને હવે અમે ભાઈ નીકળી ગયા છીએ શાંતિથી. મારો મિત્ર જીગર જાન, ક્રિશ બારોટ, અમે બંને જણા નીકળી ગયા હતા. અને અમારા બધા ભાઈબંધો બેઠા છે થાકેલા. એટલે હવે અમારા ભાઈબંધનું ઘર આવી રહ્યું છે ત્યાં સામું. તો ઘર પણ તમે જોઈ લો, અમારા ભાઈબંધનું ઘર છે. આ ફ્લેટમાં જ રહે છે અમારો પારસ. અને આ રેલવે છે, હમણાં હાલ ભોય પડવાની તૈયારી જ હતી ભાઈ, પણ રહી ગયો યાર. ફાઇનલી અમે ગાંધીનગર ડેપોમાં આવી ગયા છીએ. અને બધા જ લોકો મારો બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. અમારી ઉજ્જૈનની ટ્રેન હજી 10:30 આવવાની છે મારા ભાઈ. તો બધા જ લોકો મારો બ્લોગ જોજો, મજા આવશે તમને. ત્યાં સુધી અમારા મિત્ર ધ્રુવ પટેલ અમને મળવા આવી રહ્યા છે ઉજ્જૈન જવા માટે, બેસ્ટ ઓફ લક કહેવા માટે આવી રહ્યા છે. તો એમને મળીને મોજ કરીને મારા ભાઈ પાછી રેલવેમાં બેસવાનું છે. ત્યાં સુધી જોવો અમારો બ્લોગ. ચાલતા ચાલતા ખાલી નીકળી ગયા છીએ. અમારો બ્રધર છોટું ને અમે બ્રધર મોટું બંને ચાલતા ચાલતા બહાર ફરીએ છીએ ભાઈ, ટાઈમ પાસ કરીએ છીએ. 10:30 રેલવે આવવાની છે. તો બધા જ અમે અમારી રેલવે જોઈ લઈશું, રેલવેમાં મોજ કરીશું. પછી અમારી ઉજ્જૈનની રેલવે આવશે તો ઉજ્જૈનની રેલવેમાં બેસીને ફાસ્ટ નીકળી જઈશું ભાઈ. કેમ કે જેટલો હરખ કેદારનાથમાં હતો એનાથી પણ એક્સાઇટેડમેન્ટ ને ફૂલ હરખ અમને ઉજ્જૈનમાં જવામાં છે. તો બસ બ્લોગ જોવો, મજા કરો, એકદમ જલસા પડી છે મારા ભાઈ. આ ગાંધીનગરમાં ઉતરી ગયા ભાઈ, ટાઈમ પાસ કરીએ. 10:30 અમારી ઉજ્જૈનની રેલવે આવશે. જો જઈએ ક્રિશ? જોય નહીં લે, આવા પવન ચક્કી દેખાય. આ પિરામિડના પવન ચક્કી જેવું બધું લાગે. આ મસ્ત નજારો છે. તો ત્યાં ફરીએ, થોડો ટાઈમ પાસ કરીએ, રીલ બનાવીએ, ડાયલોગ બોલીએ યાર. મજા આવી જાય, જલસા કરીએ ભાઈ. ઉજ્જૈનવાળી રેલવે બેન સટાસટ નીકળી જઈશું ઉજ્જૈન ભાઈ. ટાઈમ પાસ કરતા હતા ભાઈ, કંટાળીને હવે હું મારો મિત્ર 2 જણા નીકળી ગયા છીએ ફાઇનલી ચા પીવા. ફૂલ ટાઈમ પાસ કરીને હવે અમારો દોસ્ત જીઓ છે ભાઈ ટિકિટ બારીમાં. ટિકિટ બારી બધી ટિકિટ લઈ લેશે. અને હવે ઉજ્જૈનની રેલવે આવેલી પડી છે. તો બસ હવે રેલવેમાં બેસવાની થોડી જ વાર છે. એટલે રેલવેમાં બેસીને બધા બ્લોગિંગ ચાલુ કરીએ મારા ભાઈ પાછું. બસ હવે ટાઈમ પાસ કરતાં કરતાં અમારી આ ઉજ્જૈનવાળી રેલવે આવી ગઈ છે ભાઈ ફાઇનલી. બસ હવે રેલવે ઉપડે એના પહેલાં અમે અંદર બેસી જઈએ, પછી રેલવે ઉપડી જશે ભાઈ. ફાઇનલી હવે ઉજ્જૈન જવાની તૈયારી છે. એ બધા બ્લોગ જોતા રહો આગળ આગળ મારા ભાઈ. શું મોજ થાય, શું મજા આવે, શું તકલીફો પડું એ પણ જોતા રહેજો. ચાલ્યા છીએ ભાઈ અમે તો અમારા છોટું અંગાથી. ચાલતા રહેવાના, મોજ કરતા રહેવાના આખી જિંદગી ભેગા. પ્લેટફોર્મ નંબર બદલતે ચાલીને આવીને ભાઈ એટલું થાકી ગયા ને યાર, ભાઈ બેસવું પડ્યું ખરેખર ક્રિશ. બોલ
બહુ બેસવું પડ્યું યાર, માં કસમ. અરે રેલવે જોઈ લો અમારે. આટલું ચાલીને આવ્યા અંદરથી બહુ ઊંડું. મારો ફ્રેન્ડ જઈ રહ્યો અહીંયા બેસવા, અમે બધા બેસી રહ્યા એના થૂંક આ બેસીએ એટલી વાર અમારી રેલવે ઉપર છે એટલે અમે અંદર બેસીને એસીવાળો ડબ્બો તેમાં બહુ મજા કરી લઈશું ભાઈ. ઉજ્જૈન જઈશું, મજા આવશે ફૂલ. આવજો મારા ભાઈ ક્રિસ. એસીવાળો ડબ્બો આપણો સોફો અહીંયા આપણો કયો નંબર 59 નંબર 51. હા તો બસ હવે બેસી જો આટલા પછી આપણે ગોતી લઈશું નંબર. આપણા એસીના ડબ્બામાં ક્રિસ બેસી ગયા છે બંને લોકો, બીજી બટાલિયન બધી પાછળ છે કેમ કે આપણો એસી વગર ફાવે ના. એટલે એસીમાં પહેલાં તો આ વસ્તુ જોઈ લો, અહીંયા બોટલ મૂકવા મળી રહે સારી એવી, પછી વાગવા મળી રહે આમ, પછી આ ડબ્બો ઊંચો કરવા ઊંચા ના મળે. અહીંયા એસી આવે, પાછી અહીંયા પણ એસી આવે અને એટલી મજા આવે ને યાર કે ના પૂછો વાત. આ ઉજ્જૈન આવી ગયું. ઉજ્જૈન આવતું હતું ને આ ઉજ્જૈન આવી જશે એમના હાલ. એટલે ઘડી તો ફૂલ મોજ જ કરવાની. આપણા શ્રાવણ મહિનાના ઉપવાસમાં કોઈ ખાવાનું થતું નથી, દૂધ પી લીધું ને બસ તો ફરાળી વેફર ખાઈને ઊંઘી જવાનું શાંતિથી, મોજ કરવાની. બીજું બધું એવું હોય કે મારા ભાઈ મસ્ત એવું સારું એવું અહીંયા સુવા બુવા મળી રહે તમને, એસી હોય અને બીજું તમને ગરમી બરમી ના લાગે, સારું એવું મજા આવે. ઉજ્જૈન આવી જાય, તમને કોઈ તકલીફ ના પડે. લોકલ જનરલ ડબ્બામાં તો એટલી ભીડ ભાડ હોય કે ના પૂછો વાત મારા ભાઈ. એટલે તમે કોઈ બી ટાઈમ ટ્રાવેલ કરો તો તમે ઉજ્જૈન જવા માટે કે કોઈ બી જગ્યાએ તો ખાસ પૈસાને માં ના લો કે ના લો પણ એસીવાળા ડબ્બા પહેલાં બુક કરજો, કેમ કે ત્યાં તમને કમ્ફર્ટેબલ મળી રહે છે, ખાવા મળી રહે છે, બધું જ મળી રહે. તો તમે ત્યાં પહેલાં એ કરજો મારા ભાઈ. મોડી રાતે નીંદ આવી તો સૂઈ ગયા અમે અને સવાર પડી એવા ઉઠ્યા. ઉઠીને આ બ્રિજ જોયો તો મેં કીધું લાવો શૂટ કરી દઉં. થોડું શૂટ કરીને પછી ખબર પડી કે આ તો ઉજ્જૈન આવી ગયું એટલે રેલવે ધીમી પડી ગઈ. સવારના ટાઈમ જોયો તો સવારના 7 વાગી ગયા હતા, તો અમને ખબર પડી કે 7 વાગે રેલવે ઉજ્જૈન ઉતારી દે. અમે ઉતરી ગયા સ્ટેશનથી ઉતરીને આખા અંકલની રિક્ષામાં બેસીને ભાઈ અમે અમારી હોટલ બાજુ નીકળી ગયા છીએ, હું મારો મિત્ર. તમે જોઈ શકો છો અમે બધા બેઠા છીએ ભાઈ. હવે ત્યાં જઈને ફ્રેશ થઈશું, નહીં ધોઈને એકદમ, પછી મોડા સુધી સૂઈ રહીશું, પછી ફરવા આવીશું બહાર. ઉજ્જૈન નગરીમાં કાયદેસર અમે આવી ગયા છીએ. બહુ ગંદકીવાળો એરિયા તો લાગતો જ હતો પણ તોય મહાદેવનું સ્થાન હતું ને એટલે પવિત્ર હશે મહાદેવનું સ્થાન. આજુબાજુનું એ બહુ મસ્ત છે. રિક્ષાવાળા અંકલ લઈ જાય હોટલ બાજુ એટલી વાર છે ખાલી. ઓટોવાળા કાકાને બાય બાય કહીને અમે અમારી હોટલ, અમારો ભાઈ છોટું જતું રહ્યું ભાઈ અંદર, અમે હવે જઈએ અંદર. તો ફાઇનલી અમે મહાદેવના મંદિરે આવી ગયા હતા. બસ હવે રહેવા પીવાનું ખાવાનું કેવું મળે એવું જોઈ લઈએ આગળ. અમારા અંકલ, અમારા ભાઈબંધ ગણો તો પણ, અને અમારો મિત્ર અને અમારા રૂમ છે ત્યાં. તો હવે રહીને પછી શાંતિથી રેસ્ટ કરીને નીકળીશું બહાર. જય ચેહરમાં ભાઈબંધો, હર હર મહાદેવ. અમે અમારી હોટલે આવી ગયા રૂમ ઉપર. સવારે અમને 7:30 રેલવેને ઉતાર્યા ગાંધીનગરથી. તો ફર્સ્ટ ક્લાસ અમે આવીને અહીંયા 12 વાગ્યા સુધી સૂઈ ગયા. સૂઈને હાલ ફ્રેશ થઈને મેં કીધું થોડું શૂટ કરી દઉં, તો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું મારા ભાઈ. આ પાછો શ્રાવણ મહિનો છે એટલે ખાવાનું જ કાંઈ નથી, કેવડો ખાવાનો ખાલી શ્રાવણ મહિનામાં. એટલે પડીકા 2-3 અંગાથી લઈ લીધા હોય, અને પાણીની બોટલો કોઈને અઠવાડિયની એટલે પણ પાણીની બોટલો પણ અંગાથી જ લઈ લીધી, એટલે ઠંડુ પણ ના પીએ, એટલે થોડું બોલવામાં સ્પીચમાં પણ સારું રહે ને, નહીં તો અવાજ પણ બેસી જાય એવું થાય. એટલે કોણે પણ એક્સ્ટ્રા લઈ લીધું હોય. હવે ફર્સ્ટ ક્લાસ મહાદેવના મંદિરે જવાનું આજે તો નથી, કાલે, પણ આજે બધો તીર્થ સ્થળ જે અહીંયા ફરવા લાયક છું ત્યાં બધા ફરીએ મારા ભાઈ. આજે બધું જોઈએ, મંદિર મહાકાલનું, બીજું ઉજ્જૈનનું ભૈરવનાથ, ઉજ્જૈનની મા મેળવીનું મંદિર, બધું જોઈને શાંતિથી પછી મળીએ તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. હજી આ હોટલનું છે, હોટલથી નીચે જઈને ખાઈ પીને પછી જલસા કરીએ આગળ, એ જોવા આવી જાઓ મારા ભાઈ.